સુરતમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મીઠાઈનું ઉત્પાદન કરતા અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી અને નમૂના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. રક્ષાબંધન પર્વને ગણતરીના દિવસો બાકી છે. રક્ષાબંધન પર્વ મીઠાઈનું ખૂબ વેચાણ થાય છે, ત્યારે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ગતરોજ દૂધના માવાના નમૂના લીધા હતા. દરમિયાન આજે મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. ફૂડ સેફ્ટી ઓફિસરોની 10 ટીમો બનાવીને શહેરમાં મીઠાઈનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરી હતી. ફૂડ સેફ્ટી ઓફિસરે જણાવ્યું કે આરોગ્ય વિભાગની ફૂડ શાખા દ્વારા મીઠાઈના નમૂના લઈને તેને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જો રિપોર્ટમાં કોઈ ખામી જણાશે તો ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હું એટી પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. હાલ રક્ષાબંધનનો તહેવાર નજીક હોય એને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈઓ બનાવતી તેમજ તેનું વેચાણ કરતી વિવિધ સંસ્થાઓની ચકાસણી હાથ ધરવામાં આવી છે. 9 ઝોનમાં કુલ 10 જેટલી ટીમો બનાવવામાં આવી છે અને એ ટીમો દ્વારા આ સંસ્થાઓની ચકાસણી કરી તેમાંથી વિવિધ પ્રકારના મીઠાઈઓના નમૂનાઓ લઈ પૃથ્થકરણ સારું લેબોરેટરી મોકલી આપવામાં આવશે. જો રિપોર્ટમાં કંઈક ક્ષતિ જણાય તો કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ પગલાં લેવામાં આવશે. GDC ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા, સુરત.